પૂજાની વસ્તુ એવી હતી કે હાલો તે મને કીધું ભાઈ આકાશ તમે પૂજા લઈશું પૂજા કરશું મેં તરત જ કીધું ભાઈ હા અને પાછા મારા ભાગે એટલે બાંધવું છે આજે દુકાન કે બાદ હા બાંધવું છે હા તો આ પટમાં આવી મોરે મોરો આવી જાય આજે આખો પાર્ટ ભર્યો છે ને આખો મારી બધી જ એસેસરી છે એની અંદર પપ્પા શું કરે ને તો કાંઈ વાંધો નહીં મેં કીધું તને આમ કરું છું એમ મેં કીધું બાને કરે તો મેં બા કે હોય બાપડી આવી આ તો રામ બારા આવ્યા ઈ કે હે શું છે એની અંદર સામાન છે આ મારી એની અંદર સામાન છે એની અંદર બોક્સ છે બોક્સ ની અંદર આકાશની બધી એસેસરી છે हेलो फ्रेंड्स वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण एंड जय सोमनाथ कैसे सब लोग आई होप सब बढ़िया हो गए अभी मस्त मॉर्निंग हो चुकी है और बज गए 8 आज थोड़ा लेट हो गए हैं मतलब आज किसी को नाश्ता करना ही नहीं है क्योंकि अभी हर रोज सब लोग हेल्दी मतलब नाश्ता कर रहे थे क्या था भाखरी और चा मक्खन और भाखरी और घी और भाखरी क्योंकि अभी हर रोज भाखरी सब लोग खा रहे थे आज सब ने सोचा कि आज भाखरी नहीं खानी है पापा को पूछा पापा बोले कि आज भाखरी नहीं खानी आकाश को पूछा तो उसने भी मना कर दिया तो अच्छी बात है मुझे और मम्मी को खाना ही नहीं होता है क्योंकि वो दोनों खाते हैं ना तो हम लोग सब साथ में ही खा लेते हैं इसलिए तो जेंट्स को चल जाता है तो हमको भी चल ही जाता है लेडीज़ को तब को पता ही होता है तो आज नाश्ता कुछ बनाना है नहीं मतलब गाठिया है तो चाय बना रहे हैं हम चाय और गाठिया सब लोग खाने वाले हैं अभी और अभी सब लोग फ्रेश हो गए 1 by 1 और हाँ कल हमने जो वेफर बनाई थी ना साबुदाना की गाठिया बोलते ना वो तो यहाँ पे बनकर सूख रही है यहाँ पे अभी तो दिखा देती हूँ पे देखिए तो इतनी मस्त अच्छी वाली है अभी थोड़ी सुखाना बाकी है क्योंकि यहाँ पे अभी धूप आ रहे हैं तो मम्मी ने यहाँ पे अभी डाल दी है यहाँ पे अभी सूख रही है बा जय श्री कृष्ण जय स्वामीनारायण बा તેમાં બેસી ગયા છે મસ્ત મોર્નિંગમાં અને આપણે વેફર મસ્ત સુકાઈ રહી છે હવે જશું આપણે કિચનમાં અને ચા જ ખાલી બનાવવાનો છે બીજું તો કંઈ બનાવવાનું છે નહીં કંઈ તો મસ્ત ચા બની રહ્યો છે વિમુબેન ચા બનાવે છે વિમુબેન મમ્મી ગુડ ન્યૂઝ આપો હા આપણે રેસીપી મૂકી હતી ને સાબુદાણા ગાંઠિયો બધાને ગમી તો બહુ સરસ વ્યૂ આવ્યા છે એમાં બહુ સરસ આવ્યા છે અમે કઈ નવી રેસીપી મૂકશું થોડાક હા મૂકશું ને નવી હું અને મમ્મી જ્યારે ફ્રી છું મારી દીકરી ત્યારે તમને મસ્ત રેસીપી એમાં શેર કર્યા કરશું વિરાજ કિચનમાં એટલે ત્યાં જઈને અપડેટ લીધા કરે તમારા રોજ જે કાંઈ નહીં તો નાના શોર્ટ્સ મૂકશું આપણે રેસીપી માટે ઘણા પૂછે છે કે આચાર માટે કે મરચાંનું રાયતું મરચાંનો મેથી આ બધા જે હોય કારણ કે એ રેસીપીમાં લઈએ ને તો રેસીપીમાં કંઈ બને જ નહીં મતલબ 1 થી 2 મિનિટ થાય એટલે એમાં 2 મિનિટ કેમ લાગે કેવું લાગે એટલે એ વસ્તુ છે ને મેં શોર્ટ્સ દ્વારા તમને પહોંચાડશું કે આ શોર્ટ્સમાં તમને ખ્યાલ આવી જ જાય કે શું કેટલું નાખવાનું એટલા માટે જેમ કે મેં બતાવી હતી મેથીની કોફી ચા પછી મરચાંની ચટણી બનાવી હતી અમે તો એ તો બહુ એટલે બહુ ઉડે ગઈ મમ્મીની ચટણી બતાવશું કે લીલા મરચાં ચટણી કે લાલ મરચાં હા તો એ રીતે તમે છે નાના શોર્ટ્સ તમને એવી રીતે તમે નાના શોર્ટ્સ દ્વારા તમને રેસીપી પહોંચાડશો અને બાકી જે મોટી હશે આપણે રસોઈ માટે કંઈ બનાવવા માટે એ તમે પ્રોપર આખી રેસીપી તમને શેર કરશું એટલે હવે વાગ્યા છે 8 તો ફટાફટ જો ચાય બની ગયો છે અને બધા આપણે બૂમ પાડી ઉપરથી નીચે फटाफट थोड़ा બધો નાસ્તો આપણે કરી લઈએ અને પછી પાછા આપણે બધાને મળીએ 1 by 1 हेलो फ्रेंड्स तो अभी सब लोग 1 by 1 नीचे आ गए हैं और पापा ने और बा ने मम्मी ने नाश्ता भी कर लिया है ऑलरेडी मम्मी और बा तो नाश्ता कर रहे हैं पापा ने नाश्ता कर लिया कि पापा को लेट होता है ना जाने के लिए इसलिए खाते हुए पापा जय स्वामीनारायण पापा हाँ मैं कह दीजिए जय स्वामीनारायण તમે કયો કે ન ગયો જય શ્રી કૃષ્ણ થઈ ગયો નાસ્તા પાણી પપ્પા એકદમ તો વાંધો નહીં હમણાં કઈ રજા જેવું કઈ નથી ને હમણાં તો હવે મંદિર છે કઈ મંદિર નથી હવે પૂરું તો સારું લ્યો મંદિર હોય ગયા એમ ને તો સારું સરસ સરસ ટિફિન લઈને જ જવાનું આજે રજા નક્કી ન હોય એટલે ટિફિન ન લઈ જવાનું હા એ વાત સાચી સાંજે આવી બપોરે આવી પપ્પાનું કઈ નક્કી નહીં હોય ખાતે જાય ને એટલે વહેલા મોડું થઈ જાય નહીં પપ્પા એમાં વેફર છે વેફર તો સાથ એમ પડે આ તમને લોકો કેમ ભાવે કોને એમની પપ્પા મરચી ખાવ તો તમને છાતી ન પડે તો કેવું સારું કહેવાય મરચી એમ ગમે એટલા મરચા ખાઈ તો મને કોઈ દી એસિડિટી જ નથી હા અને બટેટાની વેફર ખાધી હોય ને થોડે હા તો 2.5 કલાક થાય ત્યાં મળે ઓહો હો સારું કહેવાય પપ્પાના મરચા હાથે મરચા ખાય ને પપ્પા તો પેલા એસિડિટી પેલા થાય મરચી પાછા પપ્પા ખાય ને તીખું ન એટલે હા અમરેલી પપ્પાને કાંઈ ન થાય એવો પપ્પા એ મરચે ગમે એટલા ખાય ને પપ્પા એને કાંઈ ન થાય ને જો ગોળની વસ્તુ કાંઈક ખાધી હોય ને
એટલે એને એસિડિટી થઈ જાય. મરચાં ગમે એટલા ખાય, સારું હદી ગયું છે કોઠામાં. કોઠો મજબૂત કે મમ્મી એટલે મરચાં હદી જાય. તો બાય નાસ્તો કરીને બેસી ગયા છે. નાસ્તો કરી લીધો ને? તો વાંધો નહીં, નાસ્તો થઈ ગયો છે. ચા ને ગાંઠિયા તો બાય બોળીને ખાતા હતા, જબોળીને. આકાશ તો છે ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. આવી ગયા નીચે, પૂજા થઈ ગઈ? પૂજા થઈ ગઈ. હા પપ્પા, હા જાઓ. જય સ્વામિનારાયણ. મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયા છીએ, પૂજા પણ થઈ ગઈ છે. હવે આવી ગયા છીએ નીચે નાસ્તો કરવા માટેથી. આકાશ, મારે તમને એ પૂછ્યું, તમને સ્વામિનારાયણ ભગવાનની પૂજા આપી છે તમને, તમે પરાણે કરો છો, ફોર્સ કરો કે તમે મનથી કરો છો? મનથી કરો છો. પૂજા લેવાનું કીધું તું કોણે? પૂજા લેવાનું તે કીધું હતું. હા, અને તમે પરાણે લીધી છે કે તમે રાજી ખુશીથી પૂજા લીધી છે? રાજી ખુશીથી જોઈએ એવું ન હોય. ઘણી આપણા લોકો ઘણી વસ્તુ કહેતા કે આ કરો આ કરો, તો આપણે બધી વસ્તુ આચરવા બેહીએ તો થઈ શકે ખરું? ન થાય. ના થાય ને. પૂજાની વસ્તુ એવી હતી કે હાલો તે મને કીધું ભાઈ આકાશ તમે પૂજા લઈશું, પૂજા કરશું. મેં તરત જ કીધું મેં હા. અને પાછા મારા ભાગે એટલા જ્યારે મને મહિલા મંદિરમાંથી પૂજા આપી ને ત્યારે એ પૂજાનો ભાગશાળી હું એટલો કહેવા કે લાલજી મહારાજની પ્રસાદીની પૂજા હતી. અને જે હરિભક્તને આપવાની હતી તો આગલા દિવસે જેમને આપવાની હતી ને એ લેવા માટેથી આવ્યા નહીં, બરોબર કે મારે હમણાં થોડા દિવસ વાર લાગશે. અને પૂજાનું એવું હોય છે કે ભાઈ આપણે મંદિરમાં જઈએ, પૂજા હોય કે કોઈ પણ પ્રસાદી હોય, મંદિરમાં જઈએ ત્યાં ભક્તજનની વાટ ન જોવાની, પ્રસાદી પેટે આપવાનું જ હોય, ગમે એ ભક્ત આવે પછી. તો કદાચ એ ભાગશાળી નહીં હોય ને એના બદલે હું ભાગશાળી તો બધા દિવસે જયારે હું ગયો ત્યારે એ પ્રસાદીની પૂજા મને મળી. બોલો અમે એટલા ખુશ થઈ ગયા બધા કે પહેલી વાર તો એ કે આકાશ બધી માળે નહોતી ફેરવી, નહોતી ભગવાન બધી પૂજા જોઈ નહોતી. હું કરતી જોતા ક્યારેક ક્યારેક તમે આકાશ પૂજા કરવી છે એ કે સારું મને શીખડાશ તું મારે કરીશ તમને પૂજા. એ કે મેં ખાલી પ્રશ્ન જ કર્યો હતો કે હા મનથી ના આપે કે મારે કરવી છે. તો અમે મંદિરે જ્યારે ગયા ને તો આકાશ માટે પૂજા કીધું કે બેન ને મેં કીધું બેન આકાશને પૂજા જોઈ છે મેં કીધું અને કરવી છે કે શું વાત. એને એટલા ખુશ થઈ ગયા કે શું વાત છે પૂજા લેવી છે મેં કીધું હા. તો એ કે કાલે જ અમારે કે જે લાલજી મહારાજની પ્રસાદી કરાવીને પૂજા આવી છે કે એના ભાગ કેટલા એમ કીધું. અમારા મને એટલું હરખ થયું કે એના એટલા મોટા ભાગ એમ નવા સત્સંગ થાય, નવા સત્સંગી થયા જ કહેવાય ને, કારણ કે પૂજા પહેલી વાર ભગવાન એને કરી હતી એને લીધી હતી. એટલે બેન કે કાલે જ અમે પ્રસાદીને એવી પૂજા એ કે લાલજી મહારાજ સ્પર્શ કરેલી પૂજા છે એ કે લાલજી મહારાજ એટલે ભગવાનના દીકરા થાય, ભગવાનનો વંશવેલો છે. એટલે મેં કીધું વાહ આકાશને બહુ મોટા ભાગ કહેવાય કે લાલજી મહારાજની પ્રસાદીની પૂજાને મળી છે. બાકી અમને મળે પણ અમે શું હોય મંદિરમાં ભગવાન પાસે મૂકેલી પ્રસાદીની હોય અને તો લાલજી મહારાજ ખુદ સ્પર્શ કરેલી પૂજા એને મળી છે. એટલે એના બહુ મોટા ભાગ છે કે મસ્ત પૂજા એને મળી છે. યસ યસ. અને ભાઈ એવું નથી કે તમે પૂજા કરો છો, કોઈ પણ ભક્તિ કરતા ભગવાનમાં માનતા એટલે બસ ઇનફ છે. પછી ના માનતા એ લોકોની વાત અલગ છે. પૂજા કરીએ કે કદાચ પગે લાગીએ, ઘણા લોકોનું એવું પણ હોય છે. ઘણા લોકો જો ખાલી પોતાના ઘરનું જે મંદિર હોય ને ત્યાં પગે લાગતા હોય છે, બહાર કોઈ જગ્યાએ મંદિરે પણ ના જતા હોય આખા વર્ષની અંદર. તો એવું નથી હોતું કે ભગવાનમાં નથી માનતા. માન્યતા બધાની પોતાની પ્રમાણે હોય છે. બધા ભગવાન માનતા જ હોય, બધાની રીતે માનતા હોય છે. અને જે વસ્તુની અંદર પોતાને હોય ભગવાનની ઘણી વસ્તુ કે આપણે ઘણા લોકો કેવું હોય કે અત્યારે જો એક વસ્તુ નોટિસ કરું ને, સાળંગપુર જે હનુમાનજીનું મંદિર છે સાથે સાથે અહીંયા ગલુડીનું મંદિર છે, બરોબર. તો આપણું આ યુવા વર્ગ જેટલું છે ને મોસ્ટલી તમે જુઓ તો દાદાને અત્યારે એટલા માને છે બધા. એવું પણ છે કે ફ્રેન્ડ ગ્રુપમાં કોઈ જતું હોય ગલુડી મંદિરે, સાળંગપુર મંદિરે તો એક વખત હરખ થાય કે ચાલો જઈએ. પછી ઓટોમેટિકલી માઇન્ડ ની અંદર એ વસ્તુ થઈ જાય કે નહીં દાદાના દર્શન કરવા માટે જવું. એટલે પોતાની પ્રમાણે બધી વસ્તુ હોય છે કે ભાઈ મનની ઈચ્છા છે, જેટલી મનની ઈચ્છા હોય એટલી ભગવાનની વસ્તુ તમે કરી શક્યો. હા, ફોર્સ કરી તો ન થાય. ફોર્સફુલી તો કોઈ વસ્તુ ફોર્સફુલી જેટલું પણ તમને કરાવવાનું તમે મનથી કદાચ મનથી ના કરવું હોય ને તો તમે 5 દિવસ કરો, 15 દિવસ કરો, પછી તમે કરો પણ નહીં અનુસરો. એવું જ થાય. એટલે ગમે એ વસ્તુ તમે મનથી કરો ને તમે કન્ટિન્યુઅસ તમે કરી શકો. તમે આ છોકરાને તમે જો શીખડાવો એકલો શીખડાવો એટલે પરાણે 2 દી કરશે, 3 દી કરશે. તમે નો કરે તો બસ કરતા બંધ થઈ જાય છોકરો એવું હોય. એટલે એને જો મનથી ગમતો છે ને એકડો કરવો તો રોજ એકડો ઘૂંટા જ કરશે. ફટાફટ થોડો નાસ્તો કરી લઈને પછી આપણે થોડું કામ બામ છે બધું પતાવવું છે. અને થોડુંક એવું છે કે થોડુંક બહારનું કામ છે ને આજે. યસ બહારનું કામ છે, થોડું ઓનલાઈન ની ઓફિસે માટે જવાનું છે. ઓકે. મીન્સ કે એવું નહીં વિચારતા કે બિઝનેસ માટે જવાનું છે, પણ ઓનલાઈન ની ઓફિસે વસ્તુ લેવા જાવું છે એટલા માટે. હા, એટલા માટેથી तो चलो फटाफट संडे, तो इसी संडे के साथ आज के ब्लॉग की मस्त शुरुआत करते हैं. आई होप कि आप सबका कल वाला जो संडे था बहुत ही एंजॉय किया होगा, बिकॉज कि 2 दिन पहले आपने धुलेडी एंजॉय की, फिर वापस से संडे आ गया तो होलीडे पे होलीडे है. जय लो तो कहते काल મને ફોન આવ્યો છે મને કે મારે ધુલેડી ની રજા, પછી કે આઈટી ફિલ્ડ માં છે એટલે શનિ રવિ રજા એટલે મોજે મોજ. મને કે આ એક શનિ રવિ એવો છે
કે હું આજે ઘરે છું. મેં કીધું કેમ? કે છેલ્લા 2 મહિનાથી જોવો ને તો કે કા પોલો ફોરેસ્ટ ને કા ઉદયપુર ને કા જયપુર ને તારે જલસા છે. પણ શું જોબ કરતા ગ્રુપ હોય, છોકરા છોકરી બધા જોડે હોય એટલે ફરવા જાવ ને તો બહુ સારું પડે, ગ્રુપમાં જતા હોય ને એટલે. अभी यहाँ पर कल वाला जो भी काम धाम था वो सब चीजें अभी देखो यहाँ पर है और हम चढ़ गए ऊपर क्योंकि पूरी सभी चीजें यहाँ पर सब कुछ सही तरीके से रखनी थी. तो आज माળિયા વારો આવી ગયો છે, હે ને વિરાલી? તો અત્યારે મારું ટેબલ સાફ થાય છે ને એમાંથી તો કેટલી એસેસરીઝ નીકળશે વાત જવા દો. અને હજુ તમને જો બતાવું, આ જે આખો પાર્ટ ભર્યો છે ને, આખો મારી બધી જ એસેસરી છે એની અંદર. કે ફોનના લેન્સ આવી ગયા, ટ્રાયપોડ આવી ગયું, પછી ઝીણી ઝીણી કેટલી બધી વસ્તુઓ છે. એક દિવસ છે ને એમનો પ્રોપરલી વ્લોગ હું બનાવીશ કે કેટલી કેટલી વસ્તુઓ છે. અને સાથે સાથે જેટલી વસ્તુઓ બેનિફિટ્સ વાળી છે અને હું યુઝ નહીં કરતો હોઉં ને તો એનો હું ગીવ અવે કરી દેવાનો છું કે જેટલા આપણા સબસ્ક્રાઈબરો છે ને જેમને યુઝફુલ થઈ શકે. બિકોઝ કે લેન્સીસ છે તો ઘણા લોકોને ફોટોગ્રાફીનો ઇન્ટરેસ્ટ હશે, ઘણા લોકો ફોટોગ્રાફી કરતા હશે, માઇક્રો ફોટોગ્રાફી હોય, સાથે સાથે નેચર ફોટોગ્રાફી હોય, અને વાઇડ એંગલવાળી વસ્તુ, વાઇડ એંગલના લેન્સીસ છે સ્કાયવિક સિગ્નીના. આઈ હોપ કે ઘણા લોકોને ખ્યાલ હોય એ કંપની વિશેથી. તો એમના લેન્સીસ છે તો એ પણ મારે પણ લેન્સીસ જે છે ને એ લેન્સીસને ગીવ અવે કરી દેવા છે. તો ઘણી વસ્તુઓ એવી પડી છે કે જે યુઝફુલ, અત્યારે યુઝફુલ મીન્સ કે મારા માટે નથી, અત્યારે હું વસ્તુનો યુઝ નથી કરી રહ્યો અને છે એમને એમ વસ્તુ પડેલી એકદમ નવી નવી અને મસ્ત મસ્ત. તો આઈ હોપ કે હું છે ને એમનું ગીવ અવે કરવાનો છું. તો ગીવ અવે પાર્ટિસિપેટ તમે કરવાનું ભૂલતા નહીં. એમના માટેનો કોઈ ક્રાઇટેરિયા હશે જે હું ફિક્સ કરીશ અને થઈ શકે ને તો આ મંથની અંદર કરીશ, જેથી આપણે 50K સબસ્ક્રાઈબરોનો જે ગોલ છે ને એ કમ્પ્લીટ થઈ જાય અને તમે પણ જલ્દીમાં જલ્દી કમ્પ્લીટ કરી દો એ માટેથી. તો હજુ જો આ બધી વસ્તુઓ તો એકદમ કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે. અહીંયા પણ થઈ ગઈ છે, બેગ ને બધી વસ્તુ આવી ગઈ. બાકી હજી એક અહીંયા પડ્યું છે, અંદર થોડી ઘણી વસ્તુ છે અને બાકીનું અહીંયા નીચે પડ્યું છે. વિરાલીનું છે બધું. જો શું છે ત્યાં લેમ્પ હતો ને ચેક કરતી હતી મેં, શરૂ છે કે બંધ છે? બંધ છે. આપણે જ્યારે સ્ટેન્ડ લીધું ને ત્યારે એનો બંધ થઈ ગયો હતો, ખબર છે? થોડાક દિવસમાં ઉડી ગયો તો એ લેમ્પ છે. જોવું પડે ને શરૂ થઈ ગયું કે નહીં. થઈ ગયો શરૂ? હા, એ લેમ્પ થોડી ના તો મેં ચેક કર્યો તો નાખે બંધ હતો નહીં. ઠીક, ઓકે, તો વાંધો નહીં. નાખી દેવાય એટલે પાછું જે હતો ને એ શરૂ હતો ને એ બસ ચડાવ પછી ચેક કરી શરૂ થઈ ગયું છે ને. ઓકે. સાથે તમે લોકો કહી રહ્યા હતા કે તમારો હોમ ટૂર કરાવો, તો અત્યારે હું એવો એંગલ ઉપર ઊભો છું કે તમને હોમ ટૂર તો ના કરાવી શકું, પણ મારો બેડરૂમનો ટૂર છે અહીંયાથી નાનો એવો તમને કરાવી દો, જોઈ લ્યો. પણ આવો મેસી મેસી ભેરો જ રૂમ હાવ. આખો રૂમ મેસી મેસી ભેરો, તેમ છતાં તમે જોઈ લો. અહીંયાથી આખો ઉપરનો માળ્યો છે, બાકી વોચ છે અને નાની વસ્તુ ગોઠવેલી છે. મારું સેટઅપ શું છે એની અંદર સામાન છે, આ માળિયાની અંદર સામાન છે, એની અંદર બોક્સ છે, બોક્સ ની અંદર આકાશની બધી એસેસરી છે. એમ તો તમારી ઘણી બધી વસ્તુઓ પડી છે, સાડીઓ છે, અત્યારે બે ગુણ્યા બ્લેન્કેટ છે, પછી ઝીણી ઝીણી બધી ડેકોરેશન ની વસ્તુઓ છે, બધું ન્યા જ ચડાવ્યું તે માળી અંતરપટ છે, ઘણી બધી વસ્તુઓ પડી છે ને. બધાનું છે. નો વસ્તુ વધારાની હોય તો ક્યાં આપણે માળી પર મૂકવી પડે. હા, સાથે અમારું ડેસ્ક નો સેટઅપ છે અહીંયા કે જ્યાં હું લેપટોપ ને એડિટિંગ ને કાંઈ પણ હોય તો અહીંયા કરતો હોઉં છું. લેમ્પ છે આપણો મસ્ત મજાનો, જે એમેઝોન પરથી આપણે મગાવ્યો હતો. કર્ટન છે, બારી છે, એ તો તમે જોવો જ છો ડેઈલી. સાથે સાથે આપણો કાચ મિરર છે કે જ્યાં તૈયાર થવા માટેનો એક ડેસ્ક, એક બે બોક્સ ત્યાં છે વિરાલીની એસેસરીઝ માટેનું. એ વિરાલીનું છે, આ મારો છે. બે ડિવાઇડેશન કરેલું, બીકોઝ કે વિરાલીનો આ સ્પેસ રહે ને અહીંયાથી આમ લીટો પડી જાય છે. ઓલી બાજુની સ્પેસ વિરાલીની, આ બાજુની સ્પેસ મારી છે, એટલે એક અહીંયા મારું, એક આ બટવારા. एक रूम का 2 बंटवारा होता है अभी. और पाकिस्तान यहाँ से इस साइड मेरी है और इस साइड आकाश की है. પણ તારી ખાલી અહીંથી આટલી જાય હો વિરાલી, પછી આ બધી મારી આવે. એટલું ખાલી પટ્ટો મારો છે ને, બાકી તમે ત્યાં બેઠા તો વર્ક હોય એટલે કે તો નીચેનો બધો ભાગ મારો છે કે તો. तो ऐसा कुछ हमारा बेडरूम का सेटअप है. और यहाँ पे देखिए ये पूरा माड़िया जो मैंने आपको बताया, माड़िया ही बोलते हैं ना, क्या बोलते हैं? हिंदी में पता नहीं क्या. हाँ, बस એમ. તો એ અહીંયા છે. બાકી આ અમારો પંખો છે અને બાકી ઉપરની સીલિંગ છે. જોઈ લીધો ને તમે અમારો બેડરૂમ ટૂર. આટલો એવો નાનો એવો છે ને મસ્ત મજાનો છે. એને માયા ઉપરથી રૂમ ટૂર કરાવ્યો છે, માયા ઉપરથી બેડરૂમ નો રૂમ ટૂર કરાવ્યો છે. એટલે કેવો પણ તમને મસ્ત એંગલ આવ્યો કે ને, તમને બધું જ દેખાય જાય અહીંયાથી પ્રોપરલી. વાઇડ એંગલમાં તમને જો દેખાડું એટલે બધું જ તમને દેખાય જાય અહીંયાથી. પેલું મારે તમને બતાવવું ના પડે, બટ જ્યારે પણ હોમ ટૂર હું કમ્પ્લીટ કરીશ ને ત્યારે તમને કમ્પ્લીટલી બધી જ વસ્તુઓ બતાવીશ કે જે વસ્તુઓ લીધેલી છે ને એમની લિંક કે તમને કોઈ ગમતું હશે ને તો એ પણ અટેચ કરીશ. કોઈ પણ એવું એડ્રેસ હશે તો પણ હું ત્યાં જણાવી દઈશ કે શું શું વસ્તુઓ ક્યાંથી લીધેલી છે ને બધી જ વસ્તુઓ. ગોટ ઇટ. તો હવે ચલો બધી વસ્તુઓ ફિનિશ કરીએ, પછી ફરી પાછા આપણે મળીએ. यहाँ पे 12 और यहाँ पे चलते हैं किचन की और
તડતડ 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 અવાજ આવે છે આ તારીના ચમકારો લે કે ચમકારો સમકારો લાગ્યો બહાર દેકીરો બહુ થાય છે હજી મકાનનું કામ શરૂ છે બોલો બાર હે મકાનનું કામ હજી શરૂ છે મકાન ન કહેવાય ને હવે બંગલો કહેવાય વિરાલી મકાન ન કહેવાય બંગલાનું કામ બબે વરાથી 6 મહિના હાલે બંગલા કે એને બંગલો કહેવાય શું બનાવો છે ચોળી બટેકા લીલી ચોળી મને ઓછો ભાવે મેવાય બીજી તે બાય મરચું તે કટિંગ કરી નાખ્યું હતું આઠ તારીખ તીખું થઈ જાય ને એમ ઈ કે શાક ઈ કે તીખાશ નાખવી આનંદ ને બહુ ભાવે ચોળી એમ? શાક નીકળમાં વાળું ઓહો મને ઓછો ભાવે મીડિયમ જેમ એક શાક મને ચોળીના શાકમાં કેવું થાય ખબર છે વિરાજી ચોળીનું શાક મને ભાવે પણ કેવું થાય ખબર ખાતા હોય ને વચ્ચે ક્યારેક કડક ભાગ આવી ગયો ને મને ઈ નો ભાવે ચાવવામાં કેવર આવે ચોળી તો બફાઈ જાય આરામથી ના ના આજ તમે ખાજે પછી મને કહેજો હા તો આજ વિરાલી બનાવે પછી ખાઈએ પછી કહીએ હે ને આટલું બધું પણ મારવાનું કારણ કોણ દોત કા દબા મારી એ સીટીઓ એવું ભરી નહીં થાય ને. દઉં તમે બને સીટીઓ ભરી લો મારવાનું નહીં બાંધી જાય. દે. એવું હોય છે કે ન હોય તમે સાચું કહો અને એવું કહેતા તો હોય. હે કહેતા હોય ને કે હા એ કે મજાકથી મારતા હોય ને તો એ કે ચીટીઓ ભરી લેવાની બાજુ નકર બાંધવાન થઈ જાય કે એમ ઓકે સરસ સરસ એવું છે. ચલો તો फिर अभी તમારું रसोई की કામકાજ ક્યાં બધું मारू कामकाज तो चालू ज छे શરૂ છે ને यस कॉल आ रहे मैसेजेस आ रहे सभी अपना चल रहा है ઓકે यस आप रसोई की तैयारियां कीजिए सुबह में नाश्ता कम किया है तो अभी भूख लगी है अच्छे खाए सबने थोड़ा ही थोड़ा खाया है ना चलो तो अभी सब तैयारियां कर रहे हैं फिर खाने की ओर बढ़ेंगे आज के दिन में यस और आपको मेरा आज का आज ये वाला आउटफिट कैसा लग रहा है ये बताइए अच्छा लग रहा है है કેવો લાગે નથી સારો લાગતો ठीक ठाक है ઠીક ઠાક લાગે તમે જોવો તો કેવો મસ્ત લાગે છે વ્હાઈટ પેન્ટ છે ઉપર વ્હાઈટ બોર્ડર છે અને ગ્રીન ટી શર્ટ છે મસ્ત લાગે છે હું વિરાલી વખાણ નથી કરવા તારે વખાણ શું કરે ને તો કાંઈ વાંધો નહીં वखाण नहीं करवा उसका ये परिणाम है हार वो हार लगा विराली को काफी देर से मैं ऐसे मसाज अभी कर रहा था तो विराली बोली कि जाओ बा के पास जाओ और उसको ऐसे मसाज करो मैं कीधु तने आम करूं छे एम मैं कीधु बा ने करे तो मैं बा के होय बापड़ी आई थी आ तो राम बारा आया ई के का विराली ठीक है राम आया बारा आई के आ तो હું ખાલી છે ને વિરાલી ગાઈડ કરી શકું કે આનું આમ કરાય તો આનો ટેસ્ટ આવે આનું આમ કરાય તો આમ બને આવી રીતના રેસીપી બને આવી રીતના ગ્રેવી બને ગાડી વ્યક્તિ કરે કે જેને આવડતું ને એને ગાઈડ કરવાનું પણ મેં કોઈ દિવસ બનાવ્યું નથી એને છે શીખામણ દેવાનું આ નામ કરો આમ કરો બાકી આવડતું ને ખબર હોય કે આમાં હું નાખી કેવો સ્વાદ કે અમુક વસ્તુ આવડતી હોય તો આપણે ગાઈડ કરી શકીએ ગાઈડ મીન્સ કે એને કહું કે આ નાખો તો આનો ટેસ્ટ મસ્ત આવશે આ વસ્તુ એડ કરો આ સારી થશે એને ખબર જ હોય રસોઈ બનાવતા એમને બટ તો પણ હું કહું કે આ નાખો તો વધુ પેલું થાય એમ અને કર્યું હોય ને તો એના માટે સારું જ હોય એમ જીભમાં સ્વાદ હોય હા એટલા માટેથી કારણ કે જોયું હોય કે નહીં હા એટલા માટેથી વેસ મને પૂરી જ આવે જોતા હોય નવરા પડે એટલે ખાવાનું જ આવે છે ना 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 चलो एक चीजें यहाँ पर मैं सभी को पूछता हूँ क्या? विराली को भी पूछता हूँ मेरी भी मैं बताता हूँ और आप सभी को भी मैं पूछता हूँ आप अपना इंस्टाग्राम ओपन कीजिएगा सर्च फीड में जाइएगा तो वहां पर क्या चीजें आती है ना वो आपको कमेंट करनी है मेरे में क्या आता है वो मैं बता दूं मैं बता दूं कैमरा सिर्फ कैमरा और मेरे- मेरे में क्या आता है उसको बताए क्या आता है सिर्फ डांस आता है सीरियल आती है और खाने की चीजें अभी खाने की चीजें बहुत आ रही है Yes. क्योंकि कुछ ना कुछ वो देखती रहती है तो उस वजह से और मेरे में आता है DJI Osmo Pocket 3 जो कि मुझे काफी पसंद है और सोनी का FX3 और FX30 ये तीन कैमरा है ना जो ज्यादा फील्ड में आता है तो आपकी फील्ड में क्या क्या आता है ना आप बताइएगा कि टीवी सीरियल आती है कॉमेडी रील्स आती है या फिर कपल पोजेस के फोटोज आते हैं या अगर कोई जिम एडिक्टर है तो जिम की फोटोज आती है जिम की रील आती है क्या क्या आते हैं कोई फैशन इन्फ्लुएंसर है फैशन के बारे में बहुत ज्यादा इंस्टाग्राम पर देखते हैं तो फैशन की चीजें आती है क्या चीजें आती है ना वो आप यहाँ पर हमें बताइएगा ठीक है ना और विराली पीछे चाड़ा पाड़ रही थी ना चीटिया भरी જો જો આજના સવારના હતા આમ ટપાટપીસ કરે છે મારી હેરે બાદુ છે आज दोपहर के बादू बाद हाँ बादू से हाँ, तो आप पटना भी आ गए। पटना भी आ गए। मोरे मोरे लगाए यार। मोरे मोरे आ भी जाइए और दोपहर के बाद एक जगह पे जाने वाले हैं विराली बोल तो रही है 2 दिन से तो कहाँ उसको पे? पता नहीं है अभी कुछ भी लेकिन कहाँ मैंने पे? अभी डिसाइड मैं किया बोल रही दोपहर ना, के कहाँ पे? ये जाना है किसी जगह पे है तो वहाँ पे जाना है और देखना है पसंद आता है क्या है डिसाइड कुछ पसंद करते हैं आता है? यस 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 तो ऐसा कुछ कुछ है लेने तो के आपको दोपहर के बाद दिखेंगे यस लेने के लिए जाना लेकिन आज नहीं लेना है उसको अभी थोड़े बहुत दिनों की देरी है अभी ઓકે यस वेटिंग है थोड़े बहुत दिनों का तो दोपहर में सिर्फ देखने के लिए जाने वाले हैं कौन सा उसको लिए कंफर्टेबल रहता है ओह। उस वजह से ठीक है
तो कम्प्लीटली ब्लॉग में बने रहिएगा। तो अभी मैं भी सोच में पड़ गई हूँ, अभी ऐसा क्या है देखते हैं अभी। सोचते रहिएगा, मुझे भी चलो। आपकी तरह सोचना पड़ेगा 2 घंटे या, तो सिर्फ आपको बाइक के पीछे बैठ जाना है। ओके। या और धूप में नहीं जाना है, शाम के टाइम पे और जाना वो है। दबा मेरा तो मैं તમે ખમી નહીં આગો મારા તો આવજો ને તો તો હું આગળ ઉયો જાઉં ને એટલે નીકળો હું અહીંયા ઊભો જ ન રહું, હું અહીંયા ઊભો જ ન રહું। हेलो फ्रेंड्स, तो अभी बजे शाम के 5:30 और हमने जो कल साबुदाना की वेफर बनाई थी और उसके पहले हम बटेका की वेफर बनाई थी, तो अभी यहाँ पे मैं फ्राई कर रही हूँ, तो पता तो चले कि हमारे घर की वेफर किस तरह से बनी हुई है। और यहाँ पे आलू की वेफर है और यहाँ पे है साबुदाना की वेफर। साबुदाना की वेफर को अभी 1 दिन धूप में रखना पड़ेगा, तो फिर भी मम्मी बोले कि चेक तो करो किस तरह से बनती है। अभी थोड़ी अंदर से नरम है, बोलते हैं ना ढीली है अंदर से, अभी सूख पूरी तरह से अभी सूख नहीं गई है, फिर भी हम तल रहे देख पता चले किस तरह से वेफर बन गई है हमारी। तो यहाँ पे मैंने तेल भी रख दिया है, तो तेल गर्म हो जाए इसके बाद दोनों वेफर फ्राई करेंगे, क्योंकि अभी भूख लग गई थी। पता है कि दोपहर के सब नाश्ता करते ही करते हैं। आकाश जी भी यहाँ पे बैठ गए हैं। हेलो जी, क्या कर रहे हैं जी? बस लीड्स के काफी सारे आंसर आ रहे हैं तो सभी को आंसर कर रहा हूँ, ओके, और पुराने जो लीड्स है उन लोगों के डाउट्स है तो वो क्लियर कर रहा हूँ। अच्छी बात है। अभी थोड़ी देर पहले वीडियो कॉल पे बात हुई थी 3-4 लोगों से, उनका क्लियर जो भी डाउट्स था उन सभी को क्लियर करवाया, और अभी जिसकी इंक्वायरी थी उन सभी को मैं आंसर कर रहा हूँ। ऐसा अपना चल रहा है अभी। कोई बात नहीं, भूख लगी है ना? ભૂખ લાગી છે, જો નાસ્તો આવી ગયો છે। બાથરૂમમાં ગયો અને અમે વેફર મમ્મી કે વેફર આપણે ઘર તળીને ખાઈ મેં બહાર આપણે બનાવી દે બટેકાની। હા, બટાકાની સાબુદાણા બે તેલ મૂકીને આવી છું, હમણાં તળવી છે। વેરી ગુડ, ચાલો તો બિસ્કિટ આવી આવ્યું ગયા છે। નાસ્તામાં આપણે બિસ્કિટ માંગ્યું, બીજું કે ન માંગ્યું ને? એવું હતું? હા, વેફર તો ઘરે તળવી હતી। તમે કંઈક મગાવ્યું છે મિસ્ટન બિસ્ટન? ના ભાઈ ના, મિસ્ટરનો ટાઈમ નથી ને યાર, એટલા માટે। અને આજે અમે બનાવવા છે ભરેલી ભીંડાની સબ્જી, તો પ્રોપર રેસીપી શેર કરવાની છું વિરાજ કિચનમાં, જઈને તમે જોઈ શકો છો ભીંડાની સબ્જી ભરીને કેવી રીતના બનાવે પ્રોપર। આપણું તેલ ગરમ થઈ ગયું છે, હવે જાશું આપણે કિચનની તરફ અને વેફર फ्राई કરીને પછી તમને બધાને બતાવો કે हमारी वेफर प्रॉपर कैसी बनी है। तो देखिए फ्रेंड, यहाँ पे हमारी वेफर बनकर रेडी हो चुकी है, एकदम मस्त वाइट बढ़िया बनी हुई है। और यहाँ पे कुरकुर अभी खा रहे हैं, कैसे बनी? બહુ મસ્ત બની છે। બાજો બાવતન ખા મેળા જો कुरकुर कुरकुर। આ રે ને હું ક્યારે નથી ખાતો, બહુ સાબુદાણા મસ્ત ને? હા, એ તો બહુ સરસ લાગે। પણ અત્યારે મોઢા પહેલા ખાતો ને બનાવ્યું હોય ત્યારે ક્યારે તો બહુ કડક લાગે ને મને ભાવે જ નહીં। અત્યારે મોઢા મૂકું ને તો ફૂલ ઓલી આમ થાય નરમ પોચી છે ને એકદમ મમરા જેવી છે ને, એકદમ ક્યારેક ક્યારેક છે ને બહુ કડક થઈ જાય। હા, બહુ મસ્ત છે, એટલે મને બહુ ભાવે। અને પાછી તીખી એટલી છે, મરચી મરચી નાખી જોડે નાખેલી છે એટલા માટે। સાથે 20 બિસ્કિટ છે। 4-5 બિસ્કિટ તો કેટલા લગભગ 3-4 વર્ષ પછી આજુ હું જ કહું છું કેટલા ટાઈમ બિસ્કિટ પહેલી વાર ખાધું એમ। પેલા મમ્મી લાવતા નાસ્તો હતો ને ત્યારે ગુડ ડે ને એવું લાવતા, તો બિસ્કિટ આવું બંધ ચવાણું ને એવી બધી વસ્તુ જ હોય, બિસ્કિટ ક્યારે ન હોય। એટલે મેં જ મગાવ્યા, મેં બિસ્કિટ ખાવા છે મેં કીધું આજે। હારી બની ને વેફર? બહુ મસ્ત બન્યો. તો જો એટલી સરસ બની છે. ચવાઈ રેડી ને અમે બે? ખાઈએ તો વિરાજ ના ના, ભૂખ લાગી બહુ ફોન સાઈડ પર રાખતો હાજર રેસીપી નહીં પર દેવાય, ભૂખ લાગી છે ને રેસીપી થતા ધ્રુજારી આવવા મળે પાછળ એટલે પેલા ખાઈ લઈ, પેલા એનર્જી લઈ લઈએ। हाँ, પછી मस्त रेसिपी दोनों लोग शेयर करेंगे हैं माँ दीकरी। हेलो फ्रेंड्स, अभी बजे 6:45 और मैं अभी किचन में हूँ फिलहाल, क्योंकि अभी सबको रेसिपी देनी थी ना मुझे भरेली भिंडी की सब्जी। तो यहाँ पे अभी सब्जी मेरी पक रही है, देखिए आप, बहुत बढ़िया अभी पक रही है। तो अभी थोड़ी बाकी है और आधी पक गई आधी बाकी है। तो जिसको भी पूरी रेसिपी चाहिए भिंडी की सब्जी तो मेरी विराज किचन में जाकर देख सकते हैं, पूरी रेसिपी वहाँ पे मैंने शेयर की हुई है। इसलिए तो अभी सब्जी पक रही है, तब तक मैं भाखरी का आटा गूंथ लेती हूँ और बाकी लिए खिचड़ी बनानी है मुझे। अभी शाम के 8, उसी के साथ सब यहाँ पर अभी डिनर करने के लिए बैठ गए हैं और बनाई है मस्त मजा नहीं ભરેલા ભીંડાની સબ્જી। વાહ ભાઈ વાહ। તો એમની ફૂલ રેસીપી તમારે જોયું હોય તો વિરાલિસ કિચન છે એ ચેનલ પર જઈ અને ત્યાં જઈને જોઈ આવજો। तो फिलहाल इस वीडियो का एंड में यहीं पे करता हूँ, मिलते हैं आप सभी को कल एक नए ब्लॉग के साथ। तब तक आप सभी को जय श्री कृष्ण, जय स्वामीनारायण और गुड नाइट।